એનું થઈ ગયું બ્રેકઅપ અને બીનું બી સેમ થઈ ગયું બ્રેકઅપ. હવે એ બહુ ડિપ્રેશનમાં જતો રહ્યો અને એ બે વ્યક્તિ છે એને તો પહેલાથી જ શોધી રાખ્યું હતું કે ચલો આની જોડે તૂટશે તો બીજા કોઈની જોડે. તો આ વ્યક્તિ કેમ ડિપ્રેશનમાં ગયો અને આ વ્યક્તિ કેમ ના ગયો? તો એક જ સિચ્યુએશનમાં આવી બંને જોડે, બરોબર? તો એક માણસે એક્સેપ્ટ કરી લીધું અને બીજું બી શોધી લીધું. એક માણસ એક્સેપ્ટ જ ના કરી શકે એ વસ્તુ અને એ ડિપ્રેશનમાં જતો રહ્યો. આપણા બધાનું ફેસ અલગ છે, આપણા બધાના વિચાર અલગ છે, આપણા બધાને ગમતી ના ગમતી વસ્તુ અલગ છે. એ રીતે આપણા બધાનું મન પણ અલગ છે, આપણું મગજ પણ અલગ છે, બધી જ વસ્તુ અલગ છે. એટલે અમુક સિચ્યુએશનમાં કોઈ ડિપ્રેશનમાં જઈ શકે અને અમુક સિચ્યુએશનમાં કોઈ ડિપ્રેશનમાં ના પણ જઈ શકે. અમુક લોકો એટલે સુસાઇડ કરે કે એમના બિઝનેસમાં બહુ મોટો લોસ થઈ ગયો હોય, એટલે કે 100-200 કરોડનો બિઝનેસ હોય અને 10-20 કરોડનો લોસ થઈ ગયો, એવા લોકો સુસાઇડ કરે. હવે માની લો કે એવો કોઈ વ્યક્તિ કે જેની જોડે 10 કરોડ એની જીવનમાં પણ ના જોયા હોય, તો બી એવો વ્યક્તિ જીવે છે સારી રીતે. એનો મતલબ એ કે ભાઈ કોઈની જોડેથી 10 કરોડ ગયા તો એ બહુ મોટી વાત છે એના માટે. પણ એક વ્યક્તિ એવો છે કે જેની જોડે 1 રૂપિયો બી નહીં, તો બી એને કંઈ ફરક નહીં પડતો. તો ટૂંકમાં મન આ રીતે કામ કરે છે. દરેક વ્યક્તિ, દરેકનું બિહેવિયર અલગ અલગ હોય છે અને એ જ વસ્તુ આપણે સાયકોલોજીમાં શીખ્યા છે.